હલો ચેક. હલો હલો હલો. બરાબર સંભળાય છે? વધારે મોટો અવાજ નથી લાગતો ને? હા, કારણ કે તમે એકબીજા સાથે વાત કરો એ તમને બી તો સંભળાવવી જોઈએ. કાર્યક્રમ શરૂ કરીએ. ગાયત્રીબેન, કેમ છો મારા વાલાઓ? કેમ છો મારા વાલાઓ? જય શ્રી કૃષ્ણ. સીમંત સંસ્કાર વિધિ નિમિત્તે હૈયાનો હરખ અને મનની શુદ્ધતા લઈને આજે વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનાની 16મી તારીખે રવિવારે વિક્રમ સંમત 2081ના ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉગત કેનાલ રોડ પર આવેલા બેન્ક્વેટ હોલમાં, કે જે કોન્કર્ડ હોટલનો ખૂબ જ સરસ હોલ છે, તેમાં આજે આપ સૌ આપ્તજનો અને પરિવારજનો સીમંત વિધિથી સંસ્કારિત ગર્ભિણી અખંડ સૌભાગ્યવતી ચિરંજીવી કૃષ્ણાબેનને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છો. માસ્તર પરિવાર વતી માધવ ધ્વની ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ્સ, કે જેમાં મિસ્ટર પ્રસાદભાઈ જાંબેકર, કે જેઓ ડેપ્યુટી એન્જિનિયર તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયા છે અને ખૂબ જ સારા સિંગર છે, અને હું ડૉક્ટર ફાલ્ગુની શાહ, સિનિયર આયુર્વેદિક કન્સલ્ટન્ટ, co-founder of Madhav Clinic and founder of Madhav Dhwani Events and Entertainments. આપ સૌએ પરિવારજનોનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ. સરૈયા પરિવારના શ્રીમતી પારુલબેન તથા શ્રીમાન કિશોરભાઈની સુપુત્રી તથા ભાઈ પ્રતીક અને મિત તથા બહેન મનીષાની લાડકી બેન એટલે લાડકવાઈ કૃષ્ણા, અને માતા સમાન સાસુમાં શ્રીમતી ગાયત્રીબેન અને મારા ફ્રેન્ડ તથા પિતા સમાન સસરાજી શ્રી વિજયભાઈ માસ્તરના પરિવારના પુત્રવધુ, અને નણંદમાં રાધાબેન અને મીરાબેનના હેતાળ ભાભી એટલે અસૌ ચિરંજીવી કૃષ્ણા. લગ્નને 3 વર્ષ થયા છે. ફેબ્રુઆરી મહિનાની જ 26મી તારીખે 2022માં લગ્ન ગાંઠથી એકબીજા સાથે જોડાયા હતા ચિરંજીવી કૃષ્ણા અને ચિરંજીવી મિહિર. એક વખત આ યુગલ માટે આપણે અઢળક તાળીઓનો સ્નેહ વરસાવીશું. ગેમ પણ રમાડવાની છે, સરસ એન્કરિંગ પણ કરવાનું છે, અને સરસ મજાના ગીતો પણ અમારે તમને સંભળાવવાના છે. સમય ઓછો છે એટલે આપણે જેટલું બને એટલું સરસ અને જલ્દી બધા બેસી જાય એટલે આગળ વધારીએ. આજે 16મી ફેબ્રુઆરી 2025ના દિવસે સીમંત સંસ્કાર વિધિ અસૌ ચિરંજીવી કૃષ્ણાની કરવામાં આવી છે. તો આ સીમંત વિધિ એટલે શું? અસલ એના માટેનો જે શબ્દ છે એ છે સીમંતોન્નયન સંસ્કાર. આ એક સંસ્કાર છે. તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય અને સુંદર બનાવવા માટે જે ક્રિયા અથવા તો કર્મ કરવામાં આવે તેને સંસ્કાર કહેવાય. એટલે કે સંસ્કાર કરવાથી જે વ્યક્તિ છે કે જે વસ્તુ છે એમાં રહેલા દોષોનું નિવારણ થાય અને સકારાત્મક ગુણોનું આધાન થાય. આપણી અદ્ભુત સનાતન સંસ્કૃતિમાં મનુષ્યના જીવનમાં આવતા મહત્વના 16 સોપાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અગત્યના પડાવને, આ સોપાનોને 16 સંસ્કાર કહેવામાં આવે છે, જેમાં સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. બીજા સંસ્કાર પર આવે છે પુંસવન સંસ્કાર, અને ત્રીજો સંસ્કાર એટલે આજે જે વિધિ કરવામાં આવી તે સીમંતોન્નયન સંસ્કાર. આ સંસ્કાર કેમ કરવામાં આવે છે? તો એટલા માટે કરવામાં આવે છે કે ગર્ભસ્થ શિશુથી લઈને મૃત્યુ પર્યંત જીવના જે મળ હોય, જે કચરો હોય એનું શોધન થાય, સફાઈ થાય, અને આ જે વિશિષ્ટ વિધિ છે એ વિશેષ મંત્રોચ્ચારણથી કરવામાં આવે. અને એટલે એવું કરવાથી જે જીવ છે એ શિવની સદગતિને પામે.
કેટલા સરસ આપણા આખા ફંડા છે આપણા ધર્મના, અને એને તમે બધા અનુસરી રહ્યા છો અને એ વિધિને તમે આજે સરસ રીતે પાર પાડી છે. તો તમારા પરિવાર માટે અને તમારી આ ઉપસ્થિતિને માટે પોતાની પીઠ થાબડો અને બહુ બધી તાળી પાડો. જો કે આજના આધુનિક યુગમાં આ 16 સંસ્કારને ફોલો કરવામાં નથી આવતા, પણ આમાંથી ઘણા સંસ્કારો આજના પરિવેશમાં થોડા લુપ્ત થતા જાય છે, પણ આ સંસ્કાર હજી એ ટકેલો છે. અને આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે એવું નક્કી કરીએ કે બાકીના સંસ્કારો પણ ફરીથી ચલણમાં લાવવા માટે આપણે સંનિષ્ઠ પ્રયાસો કરીશું. આપણી વચ્ચે હજી થોડાક ઓછા જણ હાજર છે, ત્યાં સુધી આ જે અગત્યની માહિતી છે આજની વિધિની એ તમારા સુધી પહોંચાડી રહી છું. સીમંતોન્નયન સંસ્કાર, દેટ ઇઝ સીમંત વિધિ સંસ્કાર. આપણે સામાન્ય રીતે બોલીએ છીએ ક્યાં જવાના, શ્રીમંત છે ને ત્યાં જવાના, પણ આ શ્રીમંત નથી. શ્રીમંત એટલે અમીર માણસ, આ છે સીમંત, અને સીમંતનો અર્થ થાય છે સેંથો. આપણે જે આ સેંથો પાડીએ ને તે, અને એનો મતલબ કે કેશનું વિભાજન. હવે એ કેશનું વિભાજન કેવી રીતે? તો જે સ્ત્રી છે ગર્ભિણી, એના નાસિકાના ઉપરના ભાગે મસ્તકના મધ્યથી આરંભીને સેંથાના ઉપરના ભાગે, દેટ ઇઝ ઉન્નયન, ઉપરની તરફ વડની ડૂક અથવા તો ઉમરાના ફળ એની જે પીછી ઊંજણી કરીએ અને એ રીતે જે મંત્રોચ્ચારણની સાથે જે વિધિ કરવામાં આવે એ સીમંત વિધિ છે, જે તમે આજે સવારે બહુ સરસ ગૌર મહારાજની હાજરીમાં સંપન્ન કરી. બધાના પોતપોતાના કુળના રિવાજ પ્રમાણે આ જે સીમંતોન્નયન વિધિનો સંસ્કાર છે તે મોટાભાગે ગર્ભાધાન પછીના 6 અથવા તો 8મા મહિને કરવાની પ્રથા છે. અને આ સંસ્કાર કરવાથી શું થાય? તો સ્ત્રીના ગર્ભમાં જે શિશુ રહ્યું છે એમાં એ શારીરિક હોય, માનસિક હોય અને આધ્યાત્મિક પણ હોય, દેટ ઇઝ ફિઝિકલી, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી. આ 3 દોષોનું નિવારણ થાય છે. અને બાળક યથા સમયે, દેટ ઇઝ પ્રીમેચ્યોર ડિલિવરી નહીં થાય, ફૂલ ટર્મ ડિલિવરી થાય અને વિના કષ્ટે જન્મ લે છે, દેટ ઇઝ સુખ પ્રસૂતિ થાય છે. તો બહુ બધી આવી સ્નેહ કામનાઓ કે આજે જે વિધિ કરી છે એનું ફળ આપને પૂરેપૂરું મળે અને આવનાર બાળક ખૂબ જ સ્વસ્થ અને એકદમ સંપૂર્ણ રીતે આવે.